બંધારણ બનાવ્યા બાદ ડીજેનો વિવાદ ખૂબ ચગ્યો અને તેવામાં હવે આ વિવાદમાં ભુવાજીએ પણ ઝુકાવ્યું છે। ડીજેને લઈને ભુવાજી ધૂણ્યા અને જોશમાં જ્ઞાનીબેન ઠાકોર પર આકરા પ્રહાર કરી દીધા। જો કે બાદમાં ભુવાજીને ભૂલ સમજાઈ અને માફી પણ માંગી લીધી। વિડિયો કરવા એમ કરતો પડેલા ભાઈ જવાબ આલવાની મારી તાકાત છેલા ભાઈ। ડીજેના વિવાદમાં ભુવાજીની એન્ટ્રી। કદાચ ડીજે બંધ રાખું તો દેહમાં માતા ના કેવલા ભાઈ। ભુવાનો જ્ઞાનીબેન ઠાકોરને ખુલ્લો પડકાર। એક બાજુ જમણવાર ને એક બાજુ જ્ઞાનીબેન નો જમણવાર લા ભાઈ। શું કીધું કે હાથ કિલો ભોજન જમીન જ્ઞાનીભાઈ આવે ઠાકોરના છોકરો લા લુકુ ફોણું જમીન આવેલા ભાઈ। ચૈતર અને વૈશાખમાં તો ડીજે વાગશે જ કે ચૈતર મહિનાની બીજ આવે અને વૈશાખ મહિનાની બીજ આવેલા ભાઈ પોસમ શું કીધું જ્ઞાનીભાઈ પણ તમારા કંઠી જે કવા બધી દેમું માતાના કેવલા ભાઈ। બનાસકાંઠામાં ઠાકોર સમાજ દ્વારા લગ્ન પ્રસંગોમાં સુધારાના નામે ડીજે અને ખર્ચાળ જમણવાર પર પ્રતિબંધ મૂકવાના નિર્ણયે હવે નવો વળાંક લીધો છે। સાંસદ જ્ઞાનીબેન ઠાકોર દ્વારા લેવાયેલા આ સામાજિક નિર્ણય સામે હવે ધાર્મિક પરંપરા સાથે જોડાયેલા એક ભુવાજીએ મોરચો માંડ્યો છે। સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વિડીયોમાં ભુવાજી ધૂણતા જ્ઞાનીબેન ઠાકોરને પડકાર ફેંકતા જોવા મળી રહ્યા છે। વાયરલ વિડીયોમાં ભુવાજી ખૂબ જ આક્રમક મૂડમાં જોવા મળ્યા। ભુવો કહે છે કે લગ્ન પ્રસંગે ડીજે ન વગાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હોય તો પણ તેમાં કોઈ ધાર્મિક બાદ નથી। તેઓ સ્પષ્ટ શબ્દોમાં બોલી રહ્યા છે કે માતાજીના ધાર્મિક પ્રસંગો ખાસ કરીને ચૈત્ર અને વૈશાખ માસની બીજના અવસરે ડીજે વાગશે। કદાચ ડીજે બંધ રાખું તો દેહમાં માતાના કેવલા ભાઈ। વિડિયા શૂટિંગ વિડિયા બંધ નહીં રહે। શું કીધું કે હાવ તને કોમસી અને હાવ તને ધંધો છે ભલે જ્ઞાનીભાઈએ કહી દીધું કે ડીજે લગ્ન બંધ તો લગ્ન બંધ રહી પણ હોમાં કદાચ ચૈતર મહિનો આવે છે કે ચૈતર મહિનાની બીજ આવે અને વૈશાખ મહિનાની બીજ આવેલા ભાઈ પોસમ શું કહું છું જ્ઞાનીભાઈ પણ તમારા કંઠી જે કવા બધી દેમું માતાના કેવલા ભાઈ। લખો પણ વિડીયો બનાવો પડો પછી મારા ભુવાની તાકાત નહીં પણ મારી જોગણી તાકાત છે ભાઈ। જમણવારના મુદ્દે ભુવાજીના આકરા પ્રહાર। ભુવાજીએ માત્ર ડીજે જ નહીં પરંતુ જમણવારના મુદ્દે પણ જ્ઞાનીબેન ઠાકોર પર નિશાન સાધ્યું। તેમણે આક્ષેપ કરતા કહ્યું કે સારું ભોજન જ્ઞાનીબેન ઠાકોર જમી આવે અને ઠાકોરનો છોકરો લુખ્ખું ભોજન જમે તે ન ચાલે। થોડા દિવસ પહેલા હારીજમાં પાટણના પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ ઠાકોરની દીકરીના લગ્ન પ્રસંગનો વિડીયો વાયરલ થયો હતો, જ્યાં વીઆઈપી રિસેપ્શન અને વીઆઈપી ભોજન, વીઆઈપી કંકોત્રી છાપવામાં આવી હતી। ઠાકોર સમાજના બંધારણનો ભંગ થયો હતો અને જ્યાં સાંસદ જ્ઞાનીબેન ઠાકોર પણ હાજર હતા। ત્યારે ભુવાજીએ બંધારણ ઘડનારાઓના જ બેવડા માપદંડને લઈને જ્ઞાનીબેનને ઘેર્યા કે સમાજ પ્રમાણે રહેવું પડેલા ભાઈ। પણ આજે હું માતા એમ કહું છું કે ઠાકોરનો એક બાજુ જમણવાર ને એક બાજુ જ્ઞાનીબેન નો જમણવાર લા ભાઈ। શું કહું છું કે હાથ કિલો ભોજન જમીન જ્ઞાનીભાઈ આવે ઠાકોરના છોકરો લા લુકુ ફોણું જમીન આવેલા ભાઈ। આ વિડીયો બનાસકાંઠાના કોઈ ગામનો હોવાનું અનુમાન છે। એક તરફ જ્ઞાનીબેન ઠાકોર સામાજિક કુરિવાજો અને દેખાદેખીના ખર્ચ ઘટાડવા માટે ડીજે અને મોટા જમણવાર બંધ કરવાની ઝુંબેશ ચલાવી રહ્યા છે અને ત્યારે બીજી તરફ ભુવાજીના આ નિવેદને સમાજમાં નવી ચર્ચા છેડી છે। ભુવાજીએ ત્યાં હાજર લોકો સમક્ષ ધૂણતા જ્ઞાનીબેનને લલકાર્યા છે। જ્ઞાનીબેનને ફોન કરીને કહી દેજો કે આ જોગણી બોલે છે, વિડીયો ઉતારવો હોય તો ઉતારી લો। પણ ફોન કરવો કરતો પડો જ્ઞાનીભાઈ ની કે એડવાની જોગણી બોલી વિડીયો કરવા એમ કરતો પડેલા ભાઈ જવાબ આલવાની મારી તાકાત છેલા ભાઈ। પણ કદાચ બધાની બોલતી બંધ ના કરું દેમાં હું જોગણી ના કેવલા ભાઈ। ઠાકોર સમાજમાં ડીજેનો મુદ્દો બહુ ગાજ્યો છે। લગ્ન પ્રસંગમાં ડીજે વગાડવા મામલે અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોરને 1 વર્ષ માટે સમાજની બહાર કરવામાં આવ્યા। વિક્રમ ઠાકોર પણ ડીજે વિવાદ મામલે અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોરના સમર્થનમાં આવ્યા। ડીજે મામલે વિક્રમ ઠાકોરે ફેર વિચારણા કરવા પણ કહ્યું। હવે ડીજે મામલે ભુવાજીની એન્ટ્રી થતા ફરી આ મામલો ધૂણ્યો છે। જો કે આ ભુવાની ઓળખ કાંકરેજના અરડુવાડાના ટીના ભુવાજી તરીકે થઈ છે। વિડીયો વાયરલ થયા બાદ ભુવાજીની શાન ઠેકાણે આવી ગઈ। હવે ભુવાજી બે હાથ જોડી માફી માંગી રહ્યા છે। ભુવાજી કહી રહ્યા છે કે ધૂણતા તેમનાથી જ્ઞાનીબેન વિશે બોલાઈ ગયું, હવે માફી માંગે છે અને સમાજ જે દંડ કરે તે પણ તેમને મંજૂર છે। જય માતાજી મિત્રો, કે રાતે હું રમેલમાં ગયો અને માસી તોડતે બોલે ગયું
એટલી સમાજે એવું કીધું કે 67 મહિના વિજય વાગશે નામથી આમ બોલાઈ ગયું અને પબ્લિકને એવું થઈ ગયું કે વૈશાખ મહિનાથી વાગશે એવું ગણાઈ ગયું છે. પણ બે હાથ જોડી માફી માગું છું અને મારો સમાજમાં જે તે મારા ગામના જે સમાજમાં મને જે ડર ધમાલ કરે એ કરવા હું તૈયાર છું. અને જ્ઞાનીભાઈ વિશે બે શબ્દ બોલી ગયા હોય તો હું માફી માગું છું હાથ જોડી. જય માતાજી. આ પહેલા પણ અરવિંદ ભુવાજી નામના ભુવા ગેનીબેનને ખુલ્લો પડકાર ફેંકી ચૂક્યા છે. થરાદ ખાતે યોજાયેલા ઠાકોર સમાજના બંધારણ અને સ્નેહ મિલન કાર્યક્રમમાં ભુવા વિશે આપેલા નિવેદન બાદ આ ભુવાજીએ ગેનીબેનને ખુલ્લો પડકાર ફેંક્યો હતો. સાંસદ ગેનીબેને સમાજના લોકોને ભુવાઓના ચક્કરમાં ન ફસાવવા માટેની સલાહ પણ આપી હતી. ત્યારે હવે અરવિંદ ભુવાજીએ નામ લીધા વિના ગેનીબેન ઠાકોરને ખુલ્લો પડકાર ફેંકીને ચેતવણી આપી છે. ભુવાજીએ કહ્યું છે કે હું કાળુ હીરાની 32ની મેલડી ધૂણું છું. ધૂણનારા બધા ખોટા નથી હોતા. અરવિંદ ભુવાજીએ ત્યાં સુધી કહ્યું કે રાધનપુર, ભાભર, દિયોદર, સુઈગામ પંથકમાં તેની 5000 બાધાઓ છે. સાથે જ પડકાર ફેંક્યો કે તમારા ડોક્ટર અને નેતાઓને લાવીને 5 મિનિટ માટે કોઈ દુઃખ દૂર કરી આપો. એટલે યમના મારી ચેલેન્જ છે બધા દુનિયાના ધૂણી જૂઠા નહીં. હું કાળુ હીરાની 32ની મેલડી ધૂણું છું. રાધનપુર, ભાભર, હોઈગોમ, દિયોદર ઈ ટપ્પા મારી 5000 બાધાયો છે. તમારા ડોક્ટર અને તમારા જેટલા નેતાઓ હોય એટલા બધા લાવો ને દુઃખ બંધ કરો 5 મિનિટ માટે. તો મને ખબર પડે કે હું દુનિયામાં દેરું જૂઠું છું. થરાદમાં ઠાકોર સમાજના બંધારણ અને સ્નેહ મિલન કાર્યક્રમમાં ગેનીબેન ઠાકોરે ભુવા સામે લાલ આંખ કરી હતી. તેમણે સમાજના લોકોને ચેતવ્યા હતા કે કોઈપણ પ્રકારની શારીરિક કે માનસિક તકલીફ હોય તો ભુવા પાસે જવાના બદલે નિષ્ણાત ડોક્ટર પાસે જવું જોઈએ. સમાજને ગેનીબેને અપીલ કરી કે ખોટા ભુવાઓની ચુંગાલમાં ફસાઈને પરિવાર બરબાદ ન કરશો. ભુવાનું નેનું રહ્યું ને એ કટોર બારું છે, પણ મહેરબાની કરીને કોઈ ભુવામાં ફસાતા નહીં. તમારું જે કર્મ છે એનું અગત્યનું છે. જેવું કર્મ કરશો એવું ભોગવશો. અને એવા તમને બ્રહ્મ ઘાલશે કે તમને આર્થિક બરબાદ કરશે, સામાજિક બરબાદ કરશે, કુટુંબમાં બરબાદી લાવશે અને એવી વેમ ઘાલશે તો આખો પરિવાર વેરવિખેર કરશે. અંધશ્રદ્ધાને લઈને ગેનીબેન ભુવાઓ પર સીધા પ્રહાર પણ કરી ચૂક્યા છે, જેના કારણે ભુવાજીના નિશાને ગેનીબેન છાશવારે આવતા રહે છે. આ વખતે મામલો ડીજે અને જમણવારને લઈને ભુવાજી ધૂણ્યા છે. મગફળીમાં સરકારે ટેકો તો જાહેર કર્યો, પરંતુ ખેડૂતોને ટેકો ન થયો. જૂનાગઢમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીને 1 મહિનો થઈ ગયો, પરંતુ ખેડૂતોને હજુ ચૂકવણી નથી કરાઈ. 7000 જેટલા ખેડૂતો તંત્રના વાંકે રૂપિયા માટે વલખા મારી રહ્યા છે. આવો ટેકો તો ભારે પડે. સરકારને ટેકો થયો, ખેડૂતોને ટેકો ન થયો. સરકારે ટેકાના ભાવે મગફળી લઈ લીધી અને કરોડો અબજો રૂપિયા ખેડૂતના વાપરે. ગોડાઉન ભરી લીધા અને ખેડૂતોને ભૂલી ગયા. મગફળીના રૂપિયા માટે ખેડૂતોને વલખા. 7000 ખેડૂત બાકી ચૂકવણીથી વંચિત. મંત્રીઓ છે બધાને મારે એવી વિનંતી છે કે આ ખેડૂતોના જે પૈસા છે એ એમ કહેતા હતા કે તમે 15 દીમાં તમારા ખાતામાં પૈસા આવી જાય. અરે 15 દી નહીં, કેટલા 6-7 મહિના 5 મહિના થઈ ગયા. હવે એ ખેડૂતને કરવાનું, મારી પાસે ઉછીને લીધા, હું ની પાસે ખેડૂતને કરવાનું, આપઘાત કરવાની. સાંભળ્યું તમે ખેડૂતોનું દર્દ. મગફળીમાં સરકારનો ટેકો તો મળ્યો, પણ ટેકાના ભાવે ખરીદીના રૂપિયા હજુ નથી મળ્યા. મગફળીની ખરીદીની પ્રક્રિયા પૂર્ણ થયે 1 મહિના જેટલો સમય વીતી ગયો છે, અને છતાં પણ ખેડૂતોના ખાતા હજુ ખાલી છે. કેટલાય નાના ખેડૂતો છે જેમનો આધાર આ ચૂકવણી પર હતો, જેમણે વ્યાજે રૂપિયા લાવીને ઉછીના લાવીને મગફળીની ખેતી કરી હતી. હવે તેમની મુશ્કેલી વધી છે. જૂનાગઢ જિલ્લામાં લગભગ 7000 ખેડૂતોએ સરકારને ટેકાના ભાવે મગફળી વેચી છે, પણ આજ દિન સુધી તેમને રૂપિયાની ચૂકવણી નથી થઈ. રાજ્યની સરકારે વિધાનસભામાં એક કબૂલાત આપી છે કે સોરઠ પંથકના 40000 જેટલા ખેડૂતોને મગફળી અને સોયાબીન જેવા પાકોના પૈસા ટેકાના ભાવે જે ખેડૂતોએ વેચ્યો છે એના પૈસા રાજ્ય સરકારે આપવાના બાકી છે. ખૂબ મોટી ગંભીર વાત છે કે આ રાજ્યનો ખેડૂત એ સોરઠ પંથકનો હોય કે અમારા જુનાગઢ કેશોદનો હોય, એમને સરકાર પાસેથી જે લોનો લીધી છે બેંકોમાંથી, એ માત્ર 1 દિવસ મોડી ભરપાઈ કરવા જાય તો એને કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી મળતા વ્યાજની સહાયનો લાભ નથી મળતો. અને આ રાજ્યની સરકાર ખેડૂતોના 3 મહિના સુધી પૈસા કેવી રીતે રોકી શકે? આ તો ટેકો કેનો થયો?
આ સરકારને ટેકો થયો, ખેડૂતોને ટેકો ન થયો. સરકારે ટેકાના ભાવે મગફળી લઈ લીધી અને કરોડો અબજો રૂપિયા ખેડૂતના વાપરે, ખેડૂતના પૈસા સરકાર હકાવવાની છે. તાત્કાલિક ધોરણે અમારા ખેડૂતના પૈસા છૂટા કરી દો, અને એ પણ જેટલા મહિના મોડા આપ્યા છે, જેટલા દિવસો મોડા આપ્યા છે, એનું વ્યાજ સાથે ખેડૂતોને પૈસા આપવા જોઈએ. રાત દિવસ એક કરી મહેનત કરી ખેડૂતોએ મગફળી પકવી, છતાં પણ ખેડૂતોના ખિસ્સા હજુ ખાલી છે. મગફળીના રૂપિયા માટે અનેકવાર રજૂઆત કરી, અરજીઓ કરીને ખેડૂતો હવે થાકી ગયા. સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરી, ગોડાઉન ભરી લીધા, પણ ખેડૂતોને ભૂલી ગયા હોય તેવો ઘાટ ઘડાયો છે. વેપારીઓની લાલિયાવાડીથી બચવા ટેકાના ભાવે મગફળી આપી હવે ખેડૂતો ફસાયા છે. મગફળી વેચ્યા પછી પણ રૂપિયા છૂટા ન થતા ખેડૂતોનો રોષ સાતમા આસમાને છે. સરકારને વિનંતી છે અને ઉપલા લેવલના જે અધિકારી બેઠા છે એને, મંત્રીઓ છે, બધાને મારે એવી વિનંતી છે કે આ ખેડૂતના જે પૈસા છે એ એમ કહેતા હતા કે તમે 15 દીમાં તમારા ખાતામાં પૈસા આવી જાય. અરે 15 દી નહીં, કેટલા 6-7 મહિના 5 મહિના થઈ ગયા. હવે એ ખેડૂતને કરવાનું, મારી પાસે ઉછીને લીધા, હું પાસે ખેડૂતને કરવાનું, આપઘાત કરવાની. તો તાત્કાલિક પૈસા આપો, નકર ગાંધી માર્ગે અમે આંદોલન કરશું. કેવાયસી ન થતા ટેકનિકલ કારણોથી ખાતા ખાલી. અધિકારીઓ ટેકનિકલ બાબતનું કારણ બતાવી હાથ અદ્ધર કરી રહ્યા છે. પેમેન્ટ ફેલ થવા પાછળ ટેકનિકલ કારણ જવાબદાર ગણાવી રહ્યા છે. અનેક ખેડૂતોના બેંક ખાતા સાથે આધાર લિંક ન હોવાથી પેમેન્ટ પ્રોસેસ અટક્યું હોવાનું સામે આવ્યું છે, અને કેવાયસી પ્રક્રિયા પૂર્ણ ન થવાના કારણે એજન્સીઓ પેમેન્ટ રિલીઝ નથી કરી શકતી. અધિકારીઓ વહેલામાં વહેલી તકે ખેડૂતોને પોતાના હકની રકમ મળે તેવા પણ પ્રયાસ કરી રહ્યા છે તેવો રાગ આલાપે છે. આપણે મગફળી જે ખરીદી કરી ટેકાના ભાવે, એમાં એની ચૂકવણા એજન્સી, આપણી સેન્ટ્રલ નોડલ એજન્સી જે છે, એને ચૂકવણું હજી અમુક કર્યા જે છે એમાં ફેલ થયેલા ને એવા બધા જે કેસો છે, આધાર લિંક ન હોય કે એવા કિસ્સામાં ખેડૂતોને હજી સુધી પેમેન્ટ મળ્યા નથી. આ તમામ રજૂઆતો લઈને અમે ખાતા કક્ષાએ અને એજન્સીને પણ જાણ કરી છે. જૂનાગઢ જિલ્લામાં અંદાજે 7,000 જેવા ખેડૂતો જે છે એનું હજી ચૂકવણું બાકી બોલે છે આજની તારીખે. એટલે સતત એના સંપર્કમાં છીએ. રજૂઆતો ખેડૂતો તરફથી આવે કે તાત્કાલિક પાછું અમે મોકલી આપીએ છીએ, પણ એવી આશા રાખીએ કે આ ટૂંક સમયમાં ચૂકવણું થઈ જાય. જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ પણ ખેડૂતોની વહારે આવ્યા છે અને જલ્દીમાં જલ્દી ખેડૂતોને લેવાના નીકળતા રૂપિયાની ચૂકવણી થઈ જાય તેવી રજૂઆત કરી છે. કેટલાક ખેડૂતોને પોતાના જે મગફળીના એજન્સીના ભાવોના બિલો છે એ મળ્યા નથી, અને બધા ઘણા મોટા ભાગના ખેડૂતોને બિલ મળી ગયા છે, પણ જેને નથી મળ્યા એના માટે અમે સરકારશ્રીની રજૂઆત કરી છે. જે પહેલા હપ્તામાં જે સરકારશ્રીએ જે ફાળવણી કરી હતી એમાં બધા ખેડૂતોને વારો આવી ગયો છે. જે બાકી રહી ગયા છે એને તાત્કાલિક અમને એજન્સીના ભાવની ચૂકવણી થાય અને બજેટના બિલ મળે એના માટે અમે સરકારશ્રીની રજૂઆત કરી છે, અને અમને ખાતરી આપી છે કે ટૂંક સમયમાં ખેડૂતના ખાતામાં એ પૈસા નાખી દેવામાં આવશે. 1 મહિના સુધી જો ખેડૂતોને રૂપિયા માટે વલખા મારવા પડે તો પછી આવો ટેકો શું કામનો? એક તરફ સરકાર ખેડૂતોને મોટા મોટા સપના બતાવી રહી છે, મોટી મોટી વાતો કરી રહી છે, પરંતુ ટેકાના ભાવે સરકારે મગફળીની ખરીદી તો કરી, હવે ખેડૂતોને પોતાના પરસેવાના પૈસા માટે વલખા મારવા પડી રહ્યા છે. રાજ્યમાં 4 પગે ઉપાડો લીધો છે. ક્યાંક ગામમાં જંગલી પ્રાણીઓ પગ પેસારો કરી રહ્યા છે, તો ક્યાંક બજારમાં શિંગડા ઉલાડીને લોકોને ડરાવી રહ્યા છે. જો કે આ વચ્ચે લોકોની ચિંતા વધી છે. લોકોના શ્વાસ અદ્ધર કરતા દ્રશ્યો. દીપડો ડરાવે છે, સાવજ રંજાડે છે અને આખલા આફત મચાવે છે. રાજ્યના અલગ અલગ ખૂણેથી આવેલી તસવીરો હાલ કંઈક આવું જ કહી રહી છે. આખલાએ વૃદ્ધને ઉડાડ્યા. 2 આખલાની લડાઈમાં એક વૃદ્ધને લેવાના દેવા પડી ગયા. જુઓ આ દ્રશ્યો, જ્યાં વૃદ્ધ ખુરશી લઈને માંડ બેઠા જ હતા તેવામાં એક આખલો આવ્યો. તેને દૂર કરે તેવામાં 2 આખલા લડતા લડતા દાદાને જોડે લેતા ગયા. કચ્છ જિલ્લામાં રખડતા ઢોરની સમસ્યા ફરી ગંભીર બની રહી છે. આદિપુર અને ભુજના જાહેર માર્ગ પર ગૌવંશના આક્રમક દ્રશ્યો વાયરલ થયા બાદ ભચાઉ તાલુકાના
આધોઈ ગામે યુદ્ધે ચડેલા આંખલાઓની અડફેટે એક વૃદ્ધ આવ્યા જે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. ઘટનાના પગલે આધોઈ તેમજ સંગાર વિસ્તારમાં ભયનો માહોલ છે. ત્યારે આવા ઢોરને તાત્કાલિક અસરથી પાંજરે પૂરવા માટે માંગ કરાઈ રહી છે. દીપડાએ કર્યું પાડીનું મારણ. રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં હાલ સોંપો પડી ગયો છે. લોકો ડરમાં છે, ખાસ કરીને પશુપાલકો. જામકંડોરણાના રાયડી ગામની સીમ વિસ્તારમાં દીપડાના આટાફેરાથી લોકોમાં ભય છે. રાયડી, અડવાળ, સનાડાના સીમ વિસ્તારમાં દીપડો દેખાયા બાદથી જ લોકોમાં ભય છે. ક્યાંક તેમના પશુઓને તે નુકસાન ન પહોંચાડે, પણ જેની બીક હતી આખરે તે જ થયું. સીમ વિસ્તારમાં ભેંસને એક પાડીનું મારણ કરતો દીપડો સીસીટીવીમાં કેદ થયો. ત્યારબાદ દીપડો મારણની બાજુમાં જ આંટાફેરા મારતો રહ્યો. જો કે બાદમાં વન વિભાગને જાણ કરાતા સીમ વિસ્તારમાં પેટ્રોલિંગ શરૂ કરાયું ને દીપડાને પકડવા માટે પાંજરો મૂકવામાં આવે તેવી માંગ કરાઈ છે. દીપડાએ કર્યો બકરીનો શિકાર. મેઘરજના બેડજ પંથકમાં દીપડો દેકારો મચાવી રહ્યો છે. બેડજ ગામમાં ઘર આંગણે પહોંચી ગયો દીપડો. બેડજમાં ઘર આંગણે બાંધેલી બકરીનો શિકાર કરતા આખા પંથકમાં ભયનો માહોલ ફેલાયો. દીપડાને પાંજરે પૂરવા માટે ગ્રામજનો માંગ કરી રહ્યા છે. ખેતરમાં દીપડાએ દેખા દીધી. મહેસાણાના પુનાસણ ગામમાં ખેતરમાં દીપડો દેખાયો. ખેતરમાં કામ કરતા ખેડૂતે દીપડાના આંટાફેરા મોબાઈલમાં કેદ કર્યા. આરએફઓ, ફોરેસ્ટ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો અને કાર્યવાહી હાથ ધરી. આજુબાજુના ગામ લોકોને પણ સાવચેત રહેવા માટે અપીલ કરી છે. ખેતરમાં દીપડાની લટાર. સુરતના મહુવામાં દીપડાના આંટાફેરાથી ભય ફેલાયો છે. બરતાળ ગામમાં ખેતરમાં દીપડો લટાર મારતો જોવા મળ્યો. બરતાળ ગામે પટેલ ફળિયાના નાકા પાસે આવેલ ખેતરમાં વહેલી સવારે દીપડાના આંટાફેરાથી સ્થાનિક રહીશોમાં પણ ભયનો માહોલ ફેલાયો. દીપડાને પાંજરે પૂરવા ગ્રામ લોકોએ વન વિભાગ પાસે માંગ કરી છે. સિવિલમાં શ્વાનથી તોબા. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રખડી રહ્યા છે શ્વાન. જ્યાં આમ તો દર્દીઓ હોવા જોઈએ, પરંતુ અહીં હોસ્પિટલની અંદર અને બહાર શ્વાનોએ અડીંગો જમાવ્યો છે. શ્વાન દર્દીઓની જોડે સૂઈ જાય છે. હોસ્પિટલના રૂમમાં આંટાફેરા મારે છે, જેથી દર્દીઓ અને તેમના સગાઓમાં ભય ફેલાયો છે. વાંહે દોડે, કઈડે ને ઓચિતાનું ઊભા હોય, આપણે જાતા હોય, આપણે ધ્યાન ન હોય તો બટકું ભરી લઈએ. એટલે ઇન્જેક્શન લેવાની બીક તો લાગે. ન હોવા જોઈએ ને. સિવિલમાં કૂતરા હોવા જ નહોતા, ત્યાં ચોકીદાર શું કામના? કાઢવાની જરૂરી છે ને નહીં. રાતે માણસો સૂતા હોય છે, દર્દી સાથે આવ્યા હોય તે લોકો તો કૂતરા બાજુમાં આવીને બેસી જાય છે, બટકા ભરવાને એવું કરે છે. આવો ત્રાસ પૂરેપૂરો કૂતરાઓનો છે ને રાતે મચ્છરનો તો પૂરેપૂરો ત્રાસ છે. ઊભા નહીં રહી નથી શકતા. ખાસ કરીને રાતના સમયે શ્વાનનો આતંક વધુ ફેલાય છે. તે વાહનો પાછળ દોટ મૂકે છે. ઘણી વખત તો વાહન ચાલકો પડી જાય છે. શ્વાનના કારણે ગંદકી પણ ફેલાય છે, જેથી જે હોસ્પિટલમાં લોકો સાજા થવા જાય છે ત્યાંથી જ ગંદકીના કારણે રોગચાળો ફેલાવાની ભીતિ રહે છે. સિવિલમાં ત્રાસ કૂતરાનો બપોર પછીનો હે અને રાત્રે હે. રાત્રે પછી કે પબ્લિક ઓછી થઈ જાય એટલે રાત્રે વધારે હોય. પાછળથી ને ગમે તે જવા માલ લે કૂતરા. બટકાઈ ભરીએ પાછળથી પછાડીએ દે એમ. બીક તો લાગે તે ફૂલ. રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જેમાં સ્પષ્ટ રીતે જણાવાયું છે કે CHC PSC સેન્ટરમાં જે રખડતા શ્વાન હોય છે તેમને સોમવાર સુધીમાં તેમનો જે છે ગણતરી કરી અને સરકારને જણાવવાનું હોય છે. ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પણ આપ દ્રશ્યમાં જોઈ શકો છો, અહીંયા શ્વાન છે તે અનેક જગ્યાએ જોવા મળતા હોય છે. એટલું જ નહીં, આ શ્વાનના કારણે અહીંયા બહારથી આવતા દર્દીઓને પણ ક્યાંક તકલીફ પડતી હોય છે. દર્દીઓનું કહેવું છે કે રાત્રિના સમયે તેઓ જ્યારે બહાર સૂતા હોય છે ત્યારે શ્વાન ઘણી વખત તેમની બાજુમાં આવીને સૂઈ જતા હોય છે. એટલું જ નહીં, કેટલાય લોકોને જે બચકા ભરવા માટે પણ દોડતા હોય છે. આ ઉપરાંત જે છે શ્વાનના કારણે ગંદકી પણ ફેલાતી હોય છે. ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પણ અનેક જગ્યાએ શ્વાનના દ્રશ્યો જોવા મળે છે. લોકોની પણ માંગ છે કે આ વિસ્તારમાંથી શ્વાન છે તેમને હટાવવા જોઈએ. જો આ હટાવવામાં આવે તો ચોક્કસથી ક્યાંક દર્દીઓને રાહત મળી છે. કેમ કે રાજકોટ સિવિલ હોસ્પિટલ છે તે ખૂબ જ મોટી છે અને અહીંયા સૌરાષ્ટ્રભરના દર્દીઓ આવતા હોય છે. ખાસ કરીને રાત્રિના સમયે જ્યારે વોર્ડની અંદર જે દર્દીઓ જે નજીકના સગા સિવાયના
કેટલાક સગાઓ હોય છે તે બહાર પણ સૂઈ જતા હોય છે, તેઓને ખાસ કરીને જે છે એ તકલીફનો સામનો કરવો પડતો હોય છે। ત્યારે આજે રાજ્ય સરકારનો જે પરિપત્ર છે તેમને લઈને તાત્કાલિક કાર્યવાહી થાય તેવું ક્યાંક લોકો પણ ઈચ્છી રહ્યા છે, કેમ કે લોકોમાં પણ ક્યાંક ભયનો માહોલ જે છે એ જોવા મળી રહ્યો છે, કેમ કે શ્વાનના કારણે શ્વાન છે ઘણી વખત બચકા ભરતા હોય છે અને આ ઉપરાંત તેમના દ્વારા જે ગંદકી ફેલાવવામાં આવતી હોય છે તેમના કારણે અન્ય રોગ પણ થવાની ભીતિ છે તે લોકોને જે ભીતિ પણ લાગતી હોય છે। જો કે વધતી શ્વાનોની સંખ્યા અને કનડગતના કારણે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ કામગીરી શરૂ કરાશે। હોસ્પિટલ, CSC, PSCમાં શ્વાનની ગણતરી કરાશે, જેના આંકડા 3 માર્ચ સુધી આપવાનો આદેશ છે। માનનીય અધિક નિયામક મેડિકલ સર્વિસીસ, એજ્યુકેશન અને પબ્લિક હેલ્થ ત્રણેયની સહીથી અમને એક પરિપત્ર આવ્યો છે કે આપણા જે PHI છે હોસ્પિટલો ગણો અથવા તો PSC, CSC અને એ બધામાં કેટલા શ્વાન છે એની ગણતરી કરીને 3 તારીખ સુધી અમે લોકો માહિતી આપવાની છે। એ સુપ્રીમ કોર્ટનું જે કોમ્પ્લાયન્સ છે એના અંદર કદાચ એ બધી વસ્તુઓ માગી હશે, એટલે અમને બધી વસ્તુઓ પૂછવામાં આવી છે। આમ તો ડોક્ટર્સમાં કચવાટ જરૂર છે, પરંતુ કામગીરી તો કરવી પડશે। આપને જણાવી દઈએ કે રાજકોટમાં વર્ષ 2024માં શ્વાન કરડવાના 9,000 કેસ, જ્યારે કે 2025માં 13,000 કેસ નોંધાઈ ચૂક્યા છે, જેથી લોકોમાં ડર છે। ગુજરાતના ચેરાપુંજી એવા ડાંગ અને તેના અનેરા સાંસ્કૃતિક તહેવારની ડાંગની વિરાસત, આદિવાસી સંસ્કૃતિ, લોકકલા, રીતભાત અને સમૃદ્ધ વારસાને પ્રસિદ્ધ કરતો મહોત્સવ એટલે ડાંગ દરબાર। 120 વર્ષથી સતત યોજાતો આ ઉત્સવ 5 દિવસ સુધી ચાલે છે। અને ત્યારે શું છે તેનું મહત્વ? કેમ અહીં 5 વ્યક્તિને 1 દિવસીય રાજા બનાવવામાં આવે છે? જુઓ સમગ્ર વિગત ગ્રાઉન્ડ રિપોર્ટના આ અહેવાલમાં। આન બાન અને શાનનું પ્રતીક, આદિવાસી સંસ્કૃતિ, પરંપરા અને પ્રવાસનનું અનોખું મિશ્રણ। પ્રકૃતિ અને સંસ્કૃતિને નજીકથી સમજવાની તક। આ છે શૌર્યની ગાથા ગાતો મહોત્સવ। લોકકલા, રીતભાત, વિરાસત, સમૃદ્ધ વારસાને પ્રસિદ્ધ કરતો ભવ્યાતિ ભવ્ય મહોત્સવ એટલે ડાંગ દરબાર। ઇતિહાસના પાનાઓ આપોઆપ ફરવા માંડે એવો ઉત્સવ એટલે ડાંગ દરબાર। કાળના ગર્ભમાં દફન ઇતિહાસ ફરીવાર નજર સમક્ષ બેઠો થઈને નવી પેઢીનું માર્ગદર્શન કરે છે। એ છે ડાંગ દરબાર। ગુજરાતની આગવી અસ્મિતાનો અદ્ભુત મિજાજ એટલે ડાંગ દરબાર। આદિવાસી સંસ્કૃતિને જાણવાનો, માણવાનો ઉત્તમ અવસર એટલે ડાંગ દરબાર। કુદરતના ખોળે મનખો અવતારને મન ભરીને માણી લેવાની આ નૃત્યની જે પ્રસ્તુતિ છે, સાચે જ આપણને સૌને વાદળના વધામણા અને વૃક્ષોની હરિયાળી વચ્ચે વન સંસ્કૃતિને ઉજવવાનો અનેરો ઉત્સવ એટલે ડાંગ દરબાર। અદ્ભુત અને ભવ્ય રીતે આ દરબારની ઉજવણી કુદરતના ખોળે બેઠેલા અને સાપુતારાની ગિરિમાળાઓમાં વસેલા ડાંગ જિલ્લામાં હોળીના 5 દિવસ પહેલા થાય છે, જ્યાં લાખોની સંખ્યામાં આદિવાસીઓ એકઠા થઈ સંસ્કૃતિને ઉજાગર કરે છે। આ વખતે રાજ્ય પ્રવાસન મંત્રી ડોક્ટર જયરામ ગામિત, સાંસદ અને મુખ્ય દંડકની હાજરીમાં મેળાને ખુલ્લો મુકાયો। ડાંગ જિલ્લાની અંદર ભાતીગઢ મેળો એટલે ડાંગ દરબાર અમારા ડાંગના રાજવીઓનો આન બાન અને શાનનું પ્રતીક, શૌર્યની ગાથા દર્શાવતો આ તહેવાર એટલે અમારો ડાંગ દરબાર। આ ડાંગ દરબાર નિમિત્તે આ તમામ ભાઈઓ બહેનોને અમે આવનાર હોળી અને ધૂળેટીના પર્વની પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને આ ડાંગ દરબાર માટે આ દરેક લોકોને અમે ડાંગની અંદર આ ડાંગ દરબાર નિહાળવા માટે આમંત્રણ પણ પાઠવીએ છીએ। ડાંગ દરબારની એક મુખ્ય વિશેષતા એ પણ છે કે અહીંયાની જેટલી પણ લોકલ
જે વસ્તુઓ ચીજ વસ્તુઓ બને છે એ પણ વેચાણ અર્થે મૂકવામાં આવે છે. અનેક જિલ્લાઓની અને રાજ્યોની જે સાંસ્કૃતિક કૃતિઓ એ પણ અહીંયા એનું પણ આયોજન કરવામાં આવે છે. અને જ્યારે હોળીના તહેવાર આવતા હોય ત્યારે આ જે ડાંગ દરબાર ખૂબ આનંદ ઉલ્લાસથી દર વર્ષની જેમ આ વખતે પણ ઉજવાઈ રહ્યો છે. ડાંગ દરબારની શરૂઆત જુલુસથી થાય છે. ઘોડાગાડી રસ સાથે ભવ્ય જુલુસ નીકળે છે. આદિવાસીઓ પરંપરાગત પોશાકમાં સજ્જ થઈને નાચગાન કરે છે. ડાંગના રાજાઓ આ વરઘોડામાં બગીમાં બેસીને નીકળે છે. આ દરમિયાન આખું નગર હિલોડે ચઢે છે. જ્યારે એકબીજાને શુભેચ્છા પાઠવવાનો દિવસ આવે છે ત્યારે પુરુષો વેસ્ટકોટ અને રંગીન પાઘડી પહેરીને તથા સ્ત્રીઓ સાડી બ્લાઉઝ સાથે ભારે ચાંદીના ઘરેણાં પહેરીને અનેરો જશ્ન મનાવે છે. આદિવાસી રહેવાસીઓનો મોટો સમૂહ આ ભવ્ય તહેવાર ઉજવે છે. પુરુષો આંખને આંજી નાખે તેવા ચમકદાર ગોગ પહેરે છે અને દરબાર દરમિયાન તેમનું કૌશલ્ય પણ દેખાડે છે. જ્યારે સ્ત્રીઓ દાગીનામાં સજી ધજીને અંગ કસરતની તરકીબો કરે છે. શહેનાઈ અને બીજા વાદ્યયંત્રો વગાડીને લોકોનું મન મોહે છે. આદિવાસીઓના આ કલરફુલ દરબારને નિહાળવા માત્ર ગુજરાત જ નહીં પરંતુ સાત સમુંદર દૂરથી પણ વિદેશીઓ આવે છે. નવી પેઢી પણ વિસરાતી સંસ્કૃતિથી અવગત થાય છે. એ લોકોનો તહેવાર મુખ્ય ફાગણ એટલે હોળીનો તહેવાર હોય છે. અહીં બધાને રોજી રોટી મળી રહે એના માટે બધા કેટલા સમયથી રાહ જુએ છે અને તે આજે આવી રહ્યો છે. તો આજે એટલા હર્ષો ઉલ્લાસથી લોકો ભેગા થયા છે. આપને જાણીને નવાઈ લાગશે પરંતુ આ ભવ્ય પ્રસંગ જેટલો પારંપરિક છે એટલો પોલિટિકલ પણ છે. કેમ કે ડાંગ દરબારમાં ડાંગના રાજાઓનો પરંપરાગત વાર્ષિક મેળાવડો થાય છે. ડાંગના રાજાઓને આવકારવા માટે લોકો દ્વારા લાલ જાજમ બિછાવવામાં આવે છે. રાજાઓ શાહી ઘોડાગાડીમાં લોકોનું અભિવાદન ઝીલે છે. તેઓને રાજા તરીકેનું માન સન્માન અપાય છે. ડાંગ દરબાર દરમિયાન વર્ષમાં એક વખત જિલ્લાના મુખ્ય મથકમાં સવારી નીકળે છે. રાજાઓ તરફથી મહેમાનોનું તીર કમાન આપીને સ્વાગત કરાય છે. જ્યારે કે મુખ્ય કાર્યક્રમ મુજબ સરકારે નિશ્ચિત કરેલ રાજકીય સાલિયાણા પેટીની રકમ અને 5 સોપારી તેમજ મોમેન્ટો આપીને 5 રાજાઓનું જાહેરમાં સન્માન કરાય છે. इसमें हमारे जो डांग के राजवी श्री है जिनकी शौर्य गाथा सदियों से हम लोग सुनते आ रहे हैं कि अंग्रेजों को भी डांग में घुसने नहीं दिया गया था, वैसी शौर्य गाथा हमारे डांग के राजवी श्रीयों की है. तो उनको पूरा सेलिब्रेट करने के लिए और साथ साथ जो हमारी आदिवासी परंपरा है, आदिवासी संस्कृति है, आदिवासी कला है, उनको भी कैसे ऊंचाई तक पहुंचा जा सके उसके लिए पूरा डांग दरबार का आयोजन किया गया है. ડાંગ દરબારના ઇતિહાસની વાત કરીએ તો તેના મૂળ બ્રિટિશ કાળ સુધી ફેલાયેલા છે. જાણકારોના મતે અંગ્રેજોએ જંગલોને લીઝ પર લેવા માટે ડાંગના રાજાઓને સાલિયાણું આપવાનો કરાર કર્યો હતો. ત્યારથી દર વર્ષે સરકાર દ્વારા ડાંગના રાજાઓને સાલિયાણું ચૂકવવામાં આવે છે. 1800ની આસપાસ અંગ્રેજોએ આ વિસ્તાર પર કબજો જમાવવાનો પ્રયાસ પણ કર્યો. જો કે સ્થાનિક રાજાઓએ અંગ્રેજોને મચક નહોતી આપી. અંતે 1842માં અંગ્રેજ શાસને ડાંગના આદિવાસી રાજાઓ સાથે સંધિ કરી. એ જીતની યાદમાં ડાંગ દરબારની ઉજવણી કરાય છે. 1870ની આસપાસથી આ દરબાર ભરાય છે અને 1876માં ધુલિયામાં ડાંગ દરબારની ભવ્ય ઉજવણી કરાઈ હતી.